अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ચાંદ જ્યારે ઉગે છે, બીજની રાત હોય છે, ચાંદ વધતા વધતા 14મી રાતના તે પોતાનો ગોળ કુંડાળો પૂરો કરે છે। આજ આપણે પણ પહેલી રાતથી લઈને 14મી રાતના પૂનમની રાતના આવી પહોંચ્યા છીએ। હું પણ આપના ચહેરા ઉપર પૂનમની રાતની પ્લેન લ્યુનની રોશની જોઈ રહ્યો છું, જે જોઈને મને ખુશી ઉપજી રહી છે। કાલની 15મી રાત આપણા બીજા ઇમામ હઝરત હસન ઇબ્ને અલી અલ મુસ્તબા અલૈહિસ્સલામની વિલાદતની મુબારક રાત્રિ છે। આજનો આપણો 14મો પ્રોગ્રામ મૌલા ઇમામે હસન અલૈહિસ્સલામ ઉપર રહેશે, જેથી હું ચાહું છું કે ઇમામે હસન અલ મુસ્તબા અલૈહિસ્સલામની બે હદીસો આપને સંભળાવી આપું। ઇમામ ફરમાવે છે કે બીજાઓથી જ્ઞાન શીખો, એટલે બીજાઓ પાસે તમે ઇલ્મ લ્યો અને પોતે પણ લોકોને ઇલ્મ શીખવાડો। એટલે ઇમામ કહે છે કે તમે શીખો, ભણો, ઇલ્મ હાસિલ કરો અને ઇલ્મ તમને મળે તો બીજાઓને પણ આપો, બીજાઓ પાસે પણ વહેંચો, એને પરતાજે કરો। હા, કોઈથી વાત છુપી લેવી પણ અડધું જ્ઞાન છે। ઇમામ ફરમાવે છે, જેવી રીતે ગઈ હદીસની અંદરમાં આવી ગયું કે દરેક ઇલ્મની ચાવી તે સવાલ છે, પ્રત્યેક સવાલ એ ઇલ્મની ચાવી બને છે। તો એ જ પ્રમાણે ઇમામ કહે છે કે કોઈ પણ માણસથી જે વાત આપણે જાણતા ન હોય, છુપી હોય, ખાનગી હોય, તેનું જ્ઞાન લેવું, તેને શીખવી, તેનો સવાલ કરવો, તે અડધું જ્ઞાન છે, તે અડધું ઇલ્મ છે। એટલે સવાલ કરવાથી તમને અડધું ઇલ્મ મળી જાય છે। બીજાઓથી જ્ઞાન શીખો અને પોતે પણ લોકોને ઇલ્મ શીખવાડો। હા, કોઈથી વાત પૂછી લેવી એ પણ અડધું જ્ઞાન છે। આપણો ઇલ્મી પ્રોગ્રામ છે, એટલે મેં ચાહ્યું કે ઇલ્મના બારામાં ઇમામની હદીસ તમને બયાન કરું। હવે એક બીજી હદીસ પણ પેશ કરું છું, જેમાં ઇમામે હસન અલ મુસ્તબા ફરમાવી રહ્યા છે કે જે અમારા કહેવા ઉપર ચાલે અને રોકવા ઉપર રોકાઈ જાય તે અમારો શિયા છે, નહીં તો તે માત્ર અમને ચાહવા વાળો છે। એટલે શિયા, ઇમામનો દોસ્ત, અહેલે બેત અલૈહિસ્સલામનો દોસ્ત તે માણસ છે કે જ્યારે ઇમામ કાંઈ ઈશારો કરે તો તે વખતે એ કરવાનું હોય તો કરે ને ઈશારો રોકવાનો હોય તો રોકાઈ જાય। એટલે એના કહેવા ઉપર ચાલવાનું હોય, એમના હોઠ હાલે એ હોઠના મુતાબિક આપણને કદમ ભરવાના હોય। કહેવાનું કહે તો તરત કરવું, ત્યારે સવાલ કરવાનો ન હોય કે શા માટે કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ અને ના કરે તો કેમ છે, એ સવાલ હોય જ નહીં, બલકે દિલ લગાવીને અને એના ઉપર અમલ થાય। ને જ્યારે તે ઈશારો કરે રોકવાનો તો એ જ વખત રોકાઈ જવું જોઈએ, ભલે એ કામ આપણને પસંદ હોય અને આપણને કરવું હોય, પણ ઇમામનો ઈશારો કહે છે કે મને આ કામ ન કરવું જોઈએ, તો ઇમામના ઈશારા ઉપર આપણને ચાલવાનું હોય। તો જે અમારા કહેવા ઉપર ચાલે અને અમારા કહેવા ઉપર, અમારા રોકવા ઉપર રોકાઈ જાય તે માણસ અમારો શિયા છે, ખાસ શિયા દોસ્ત મોહિબે અહેલે બેત તે છે, નહીં તો તે માત્ર અમને ચાહવા વાળો છે। એટલે ઇમામને ચાહે છે, અહેલે બેતને ચાહે છે, પણ એનાથી એ દોસ્તી નથી કે જેવી દોસ્તી, જેવી મોહબ્બત જોઈએ, જેનો હુકમ અલ્લાહે કુરાનમાં કર્યો છે। તમે વધારે વાટ ન જુઓ, વધારે રાહ ન જુઓ, એ માટે થઈને પ્રોગ્રામને હું લંબાવતો નથી અને તરત જ આજનો પહેલો સવાલ તમારી સામે મૂકું છું। ઇમામે હસન અલૈહિસ્સલામની જન્મ તારીખ આપણે ખબર છે, 15 માહે રમદાન, જે કાલની તારીખ છે, પણ કઈ સાલમાં તેમનો જન્મ થયો હતો? આ હિજરી સન છે, એટલે ચાંદ મુતાબિકની કેલેન્ડર છે। એટલે હિજરી સન 2માં, હિજરી સન 3માં યા હિજરી સન 4માં
આ કઈ સાલ છે જેમાં આપનો જન્મ થયો હતો? ઇમામે હસન અલૈહિસ્સલામનો લીલો રંગ હતો, એટલે સવાલ પણ લીલા રંગમાં રાખ્યો છે. જવાબ તમારી સામે છે. હિજરી સન 3 ઇમામે હસન અલ મુસ્તબા અલૈહિસ્સલામનો જન્મ થયો હતો. હિજરી સન 2 ઇમામે અલી અલૈહિસ્સલામની શાદી જનાબે ફાતિમાતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે થઈ હતી અને એના બીજા વર્ષે હિજરી સન 3 માહે મુબારક રમઝાનની 15મી તારીખે આપનો જન્મ મુબારક થયો હતો. આજનો બીજો સવાલ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલૈહિસ્સલામને કેટલી ઔલાદ હતી? સામે તમને એની ગણતરી આપવામાં આવે છે. એ ગણતરીમાં તમે જોઈ શકો છો કે કયો જવાબ સહી છે. 7 દીકરાઓ અને 7 દીકરીઓ, 7 દીકરાઓ અને 8 દીકરીઓ, 8 દીકરાઓ અને 7 દીકરીઓ. આ કયો જવાબ સાચો છે? સામે ઉપર તમને સીરતે અય્યમ્મા એ કિતાબનું નામ છે, જે તમને નામ આપવામાં આવ્યું છે એટલા માટે કે જો ઘરમાં આ કિતાબ હોય તો એમાં તપાસી તમે જોઈ શકો છો. એટલા માટે આ રેફરન્સ આપવામાં આવી છે કે ઘણી વખત રિવાયતોમાં ફેરફાર હોય. બની શકે છે કે બીજી કિતાબોની અંદર અથવા બીજા સોર્સની અંદર અથવા ઇન્ટરનેટની અંદર તમે તપાસ કરો તો તમને જુદા જુદા જવાબ મળે, પણ આ કિતાબની અંદર જે જવાબ મળ્યો છે એ તમને સામે સોંપવામાં આવ્યો છે. અગર તમારી પાસે દૂરે બેબહા નામની કિતાબ હોય, જે બહુ જ જૂની કિતાબ છે, હવે આજ મળતી પણ નહીં હોય, અગર ઘરમાં હોય અને એના પાના એટલા જૂના થઈ ગયા હશે કે સાચવીને ફેરવવા જોઈએ, નહીં તો ફાટી જાય. એ કેટલા વર્ષો પહેલાની કિતાબ છે. મરહૂમ હાજી ગુલામ અલી હાજી ઇસ્માઇલ, જે હાજી નાજીથી બહુ જ મશહૂર છે, તેમણે આ કિતાબ લખી હતી. જવાબ તમારી સામે આફિશે છે. ઇમામ હસન અલૈહિસ્સલામને 15 ઔલાદ થઈ હતી, જેમાં 8 દીકરાઓ અને 7 દીકરીઓ હતી. હવે ત્રીજો સવાલ થઈ રહ્યો છે કે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો જિક્ર કુરાન શરીફમાં આવ્યો છે. એ કયો સૂરો છે? તમને આયત આપવામાં આવી છે કે નંબર 22, પણ સૂરાના નંબર બદલવામાં આવ્યા છે. એ 45 નંબરનો સૂરો છે, 50 નંબરનો સૂરો છે, યા 55 નંબરનો સૂરો છે, જેની 22મી આયતમાં આ બંને ઇમામોનો જિક્ર, એનો અહેવાલ, એના તરફ ઇશારો આવ્યો છે. મને લાગે છે કે તમે તલાશ કરતા હશો, ગોતતા હશો, એટલે થોડો વધુ ટાઈમ તમને આપું છું અને પછી હું તમને જવાબ સામે મૂકું છું. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يخرج منهما اللؤلؤ والمرجان. ખુદાવંદ કરીમ સૂરે અર-રહમાન જેની 22મી આયત છે તેની અંદર ફરમાવે છે કે તે બંને દરિયામાંથી મોતી અને મૂંગા નીકળે છે, જેનો ફ્રેન્ચીમાં તર્જુમો થાય છે કે de ces deux mers sortent la perle et le corail. perle અને કોરાઈ, મોતી અને મૂંગા જે નામ ગુજરાતીમાં આપવામાં આવ્યા છે તે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તરફ ઇશારો છે. જવાબ તમારી સામે છે અને તમે પણ કુરાન શરીફની અંદરમાં તપાસી જરૂર જોયું હશે.
હવે આપણે ચોથા પ્રશ્નની અંદર આવીએ છીએ. સામે એક હદીસ મૂકવામાં આવી છે. હવે તમે એ બતાવશો કે હદીસ હઝરત રસૂલ ખુદા પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી છે અથવા તો તે હદીસે કુદસી તે અલ્લાહના કલામ છે, પવિત્ર કલામ છે, પણ કુરાનની અંદર નથી, એટલે એને હદીસ કુદસી કહેવામાં આવે છે. આની પહેલાં આપણે જોયા હતા અલ્લાહનું નામ છે કે અલ કુદ્દુસો, તે કુદ્દુસોમાંથી લેવામાં આવ્યું છે. કુદસી એટલે કે પવિત્ર પાકીઝા હદીસ જે અલ્લાહના કલામ છે. અને ત્રીજો જવાબ છે કે તે હદીસ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ હઝરત જાફર સ્વાદિક અલૈહિસ્સલામ તરફથી છે યા તો કેના તરફથી છે. એટલે હકીકતમાં એ તો હદીસ છે, કુરાનની આયત નથી, પણ એ રસૂલની છે, ઇમામની છે, યા તો અલ્લાહ તરફથી હદીસે કુદસીની અંદર છે. સવાલ એ છે કે હસન અને હુસૈન તે બંને ઇમામ છે, અગર ઊભા હોય યા બેઠા હોય, એટલે બંને હાલતમાં ઇમામ છે. એનો તર્જુમો પણ તમને આપી દઉં કે શા માટે હદીસ કહેવામાં આવી છે કે અગર અમાનની હાલત હોય અથવા તો લડાઈની હાલત હોય, જંગના મેદાનમાં હોય જ્યાં ઊભા હોય, અથવા ઘરે હોય બેઠા હોય, અમાનની હાલત છે, શાંતિની હાલત છે, લડાઈનો વખત નથી, એ બંને હાલતમાં હસન અને હુસૈન બંને ઇમામ છે. એટલે મેદાનમાં અગર તમને હુકમ આપે તો તમને જંગ લડવાની છે, અને અગર ઘરે બેસવાનું કહે તો તમને એનો હુકમ માનવાનો છે. આ હદીસ મદ્રેસાઓની અંદર શીખવાડવામાં આવે છે. જ્યારે ઇમામે હસન અલૈહિસ્સલામનો બિયોગ્રાફી, એનો જીવન વૃત્તાંત બચ્ચાઓને શીખવાડવામાં આવે છે, તો આ હદીસ પણ પેશ કરવામાં આવે છે બીજી હદીસોની સાથે. ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને અસહાબે કિસ્સા કહેવામાં આવે છે. એટલે કે હદીસે કિસ્સા જે આપણે પઢીએ છીએ એ કિસ્સા એ ચાદરની અંદર બેસવાવાળી શખ્સિયત છે. તો નૂરાની ચાદરની અંદર વીંટી અને તમને જવાબ આપું છું કે આ હદીસ પૈગંબર ઇસ્લામ અલ્લાહના પ્યારા રસૂલ હઝરત રસૂલ અકરમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી બયાન થઈ છે. આહિસ્તે આહિસ્તે કદમ ભરતા ભરતા આપણે પાંચમા સવાલમાં આવ્યા. ઇમામે હસન અલૈહિસ્સલામને ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા હતા, અને ઝહેર આપનાર કોઈ ન હતું. પોઝો દેરનાર, ઝહેર દેરનાર એ તેની પોતાની જ ઘરવાળી હતી કે તેમને ઝહેર આપીને શહીદ કરાવી નાખી. તો 3 નામ તમને બતાવવામાં આવ્યા છે. નામ એ બધા સરખા છે, પણ બાપનું નામ અલગ અલગ છે. હવે તમે એ બતાવશો કે એ બીબીનું, એ ઇમામની ઘરવાળીનું શું નામ હતું. જોદા બિનતે અશઅશ હતું, યા તો જોદા બિનતે અબુ સુફિયાન હતું, અને જોદા બિનતે મુગીરા હતું. અને મુઆવિયા સાથે એ કોમ્પ્લિસિટેમાં એના સાથે મળેલી હતી, અને મુઆવિયાએ એ ઝેર એ ઇમામ હસન અલૈહિસ્સલામની બીબીને મોકલ્યું હતું, અને એના થકી ઇમામ હસન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા, આ દુનિયાને છોડી જન્નત તરફ સીધાવી ગયા. કારણ કે ઇમામ હસન અને ઇમામ હુસૈન એ બંને જન્નતના જવાનોના સરદાર છે. તો નામ જોદાદ છે, પણ એ અશશની દીકરી હતી, યા અબુ સુફિયાનની દીકરી હતી, યા મોગીરાની દીકરી હતી. અબુ સુફિયાન તમને ધ્યાનમાં રહે કે મુઆવિયાનો બાપ છે. તે ઇમામ અલૈહિસ્સલામની બીબીનું નામ જોદા બિનતે અશઅશ હતું, કે જે મુઆવિયા સાથે મળી એના સાથે કોમ્પ્લિસિટેમાં રહી અને ઇમામને ઝેર અપાવી શહીદ કરાવી. આ અશઅશનું ફામી ઇમામોની સાથે, અહેલે બેત અલૈહિસ્સલામની સાથે હંમેશા દુશ્મની કરી હતી. પૈગંબરે ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી લઈને, અને મોહમ્મદ ઇબ્ને અશઅશ એનું નામ તમે સાંભળ્યું હશે. કુફામાં જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ અલૈહિસ્સલામને શહીદ કરનાર તે હતા, અને એ જ માણસ છે જે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે લડવા આવ્યો હતો. ઇમામ હસન અલૈહિસ્સલામનું નામ છે એ શબ્બર ઉપરથી રાખવામાં આવ્યું છે.
તો શબ્બર એક નબીની ઓલાદનું નામ હતું. તો નબી મૂસાના દીકરા હતા, નબી હારૂનના દીકરા હતા, યા નબી ઇબ્રાહીમના દીકરા હતા. જરૂર એ એક નબીના દીકરા હતા, પણ ત્રણ નામમાંથી એક નામ બતાવો કે કયા નબીના એ દીકરા હતા, તેના ફરજંદ હતા, તેના બેટા હતા, કે જેમનું નામ શબ્બર હતું, અને એ નામ ઉપરથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પહેલા નવાસાનું નામ હસન રાખવામાં આવ્યું. એ પણ અલ્લાહના હુકમથી, જે જિબ્રાઈલ સંદેશો લઈ અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર નાઝિલ થયા હતા. જવાબ તમારી સામે આવી ગયો છે. તે નબી હારૂન અલૈહિસ્સલામના દીકરા હતા કે જેમનું નામ શબ્બર હતું અને તેના ઉપરથી હસન અરબીની અંદર રાખવામાં આવ્યું. નબી હારૂનના બીજા દીકરાનું નામ શબ્બીર હતું અને તે ઉપરથી અરબીની અંદર પૈગંબરના બીજા નવાસા ઇમામ અલી અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અને ઇમામ અલી અલૈહિસ્સલામ આ બંનેના બીજા દીકરાનું નામ હુસૈન રાખવામાં આવ્યું. નબી હારૂન એ નબી મૂસાના ભાઈ થાય અને ઇમામ અલી અલૈહિસ્સલામ પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાઈ ઉપરાંત તેમના કાકાના દીકરા ભાઈ થતા હતા. તો એ સંબંધના હિસાબે અલ્લાહે આ નામ પૈગંબર ઉપર મોકલ્યા અને પૈગંબરે પોતાના બે પ્યારા નવાસાઓના નામ તેના ઉપરથી રાખ્યા હતા. આપણા કામને આપણે આગળ વધારીએ અને હવે આપણે 7મા સવાલની અંદર દાખલ થઈએ છીએ. હંમેશા આપણે જોઈએ કે આપણી ત્યાં કોઈ દીકરાનો જન્મ થયો હોય તો આપણે એને કુટુંબની અંદર સરખાવતા હોય. યા તો એનો બાપ જેવો લાગે છે, મા જેવો લાગે છે, ચાચા અથવા મામા જેવો લાગે છે, એવી રીતે સરખામણી આપવામાં આવતી હોય છે અને કુટુંબીજનો ખુશ થતા હોય. તો ઇમામે હસન અલૈહિસ્સલામ માટે પણ કિતાબોની અંદર લખવામાં આવ્યું છે. અગર મદ્રેસાના બાળકોને તેમનો લેસન, તેમનું પાઠ, તેમનો સબક બરાબર યાદ હોય તો જરૂર એ લોકોને યાદ આવી જશે કે ઇમામે હસન અલૈહિસ્સલામનું મળતાપણું એની સરખામણી કેના સાથે થઈ શકે, એટલે કેના જેવા લાગતા હતા. હઝરત રસૂલે ખુદા તેમના નાના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવા લાગતા હતા, યા તો ઇમામે અલી તેમના બાબા અલૈહિસ્સલામ જેવા લાગતા હતા, યા તો જનાબે હમઝા અલૈહિસ્સલામ કે જે ઇમામે અલી અને રસૂલે ખુદા બંનેના ચાચા થાય એમના જેવા લાગતા હતા. કેના જેવા લાગતા હતા, કેના જેવા તેમનું મળતાપણું હતું, તેમની સુરત કેનાથી મળતી હતી. અગર તમને જવાબ મળી ગયો હોય તો તમને મુબારક થાય. હું તમને જવાબ આપું છું જે સામે આફિશે છે કે ઇમામે હસન અલૈહિસ્સલામનું શરીર, તેમની સુરત તેમના નાના હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી બિલકુલ મળતા હતા. મેં શરૂઆતમાં કહ્યું હતું કે આપણો આજનો પ્રોગ્રામ ખાસ ઇમામે હસન અલૈહિસ્સલામના બારામાં હશે, તો એને જ લગતા બધા સવાલો થઈ રહ્યા છે. એમાં ઘણી વાતો આવી જાય છે, અખલાકનો પણ પાઠ આવે છે, જેવી રીતે કે આ હદીસમાં આપણને મળે છે. ઇમામ હસન અલૈહિસ્સલામ ફરમાવે છે, મેં કદી એવો ઝાલિમ જોયો નથી, એટલે એવો જુલ્મ કરનાર, એવો અત્યાચાર, એવો બળાત્કાર, એવો ઓપ્રેસર, તિરાન, દેશપોત મેં જોયો નથી કે જે એટલો ખોટા બોલો, જૂઠ્ઠો હોય કે જે પોતાને મઝલૂમ બતાડે, અથવા તો મેં કોઈ એવો ઝાલિમ, જુલ્મ કરનાર, ઓપ્રેસર જોયો નથી કે જેવો એક ચુગલીખોર હોય, એક બુરાઈ કરનાર હોય, એક નિંદાખોર હોય, ગીબત કરનાર હોય, બીજાઓનું બુરું બોલતો હોય અને પોતાને મઝલૂમ બતાડે. અથવા તો ઇમામ એમ કહે છે કે મેં કદી એવો ઝાલિમ, જુલ્મ કરનાર, અત્યાચાર માણસ જોયો નથી કે જે હસદખોર હોય, જે બીજાઓનો હસદ કરતો હોય
અને પોતાને મઝલૂમ બતાડે. તો ઇમામ હસન અલૈહિસ્સલામના પહેલા કલામ તો તમારી સામે છે કે મેં કદી એવો ઝાલિમ જુલ્મ કરનાર જોયો નથી. પણ હવે એનો બીજો જે ભાગ છે એમાંથી તમને ચૂંટવાનું છે. પેતી તા, પેતી બે, પેતી સે, 3 જવાબમાંથી કયો જવાબ છે કે આ હદીસનો બીજો ભાગ, બીજો ટુકડો બને છે. હસદ કેટલી ખરાબ ચીજ છે, બુરી વસ્તુ છે, જે આ હદીસથી તમે સમજી ગયા હશો કે ઇમામ હસન અલૈહિસ્સલામનો ની હદીસનો બીજો ભાગ તે છે કે મેં કદી એવો ઝાલિમ, એવો જુલ્મ કરનાર માણસને જોયો નથી કે જે હસદખોર હોય અને પોતાને મઝલૂમ બતાડતો હોય. ગુજરાતીમાં કહેવત છે કે જે ખોદે એ પડે. એટલે કે હસદખોર જ્યારે કબ્ર ખોદે છે બીજાને દફનાવવા માટે, તો પોતે ખોદે છે, પોતે અંદરમાં પહેલા દાખલ થાય છે, પછી બીજાને દફનાવે છે. એટલે પહેલે પોતે દફન થાય છે. હવે આપણે 9મા પ્રશ્નની અંદર પ્રવેશ કરીએ છીએ. ઇમામ હસન અલૈહિસ્સલામ ઉપર જ સવાલ છે, પણ તારીખનો સવાલ છે. ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત 21 માહે રમઝાન હિજરી સન 40માં થઈ હતી. તો તે વખતે ઇમામે હસન અલૈહિસ્સલામ પોતાના બાપના જમાનામાં જે લડાઈની તૈયારી થઈ હતી એ લડાઈ પાછી શરૂ કરે છે, એને છોડતા નથી. ઇમામે અલી અલૈહિસ્સલામની શહાદતના બીજા દિવસે જ એ લડાઈ શરૂ થાય છે. એ જંગના મેદાનમાં લશ્કર આવે છે, ઇમામે હસન અલૈહિસ્સલામ ત્યાં મૌજૂદ છે, અને એવા બનાવો બને છે કે જેથી ઇમામે હસન અલૈહિસ્સલામ મજબૂર થઈ જાય છે આર્મિસ્તીસ કરવા માટે, સુલેનામા ઉપર સહી કરવા માટે. એટલે કારણ એ હતું કે મુઆવિયા ઇમામે હસન અલૈહિસ્સલામના લશ્કરવાસીઓને, ખાસ કરીને સરદારોને પૈસા આપી, મોટી કલમના પૈસા આપી અને એ લોકોને વેચાતા લઈ લીધા. એ લાંચ થકી લશ્કર આખું ઇમામે હસન અલૈહિસ્સલામથી ફરી ગયું. એટલે સુધી કે ઇમામે હસન અલૈહિસ્સલામનો જે તંબુ હતો, જે તાંત હતી, એને પણ લૂંટી લેવામાં આવે છે. ઇમામ હસન અલૈહિસ્સલામના નીચે જે મુસલ્લો હતો એ પણ ખેંચી લેવામાં આવ્યો. મુસલ્લા ખેંચવાની આદત આજની નથી, એ પહેલાની જમાનાની આદત છે. અને ઇમામે હસન અલૈહિસ્સલામના સાથરમાં પણ એક ખંજર મારવામાં આવ્યું હતું, જેથી આપ જખમી થયા હતા. તો ઇમામે હસન અલૈહિસ્સલામ એ કારણે મદાયન તરફ પણ ચાલ્યા ગયા હતા, કુફા છોડીને, કારણ કે તેઓ જખમી થઈ ગયા હતા અને લશ્કર અને બીજા લોકો પણ આપના દુશ્મન થઈ ગયા હતા. તો મુઆવિયાએ જ્યારે સુલેનામું રજૂ કર્યું તો ઇમામે હસન અલૈહિસ્સલામ ને ઓબ્લિગાશન થયું, મજબૂર થઈ ગયા, લાચાર થઈ ગયા કે સુલેનામા ઉપર સહી કરે, કારણ કે ઇસ્લામની હિફાજત તેમાં સમાયેલી હતી, મુસલમાનોની જાનની પણ, અને ખાસ કરીને ઈમાનની એ સલામતી એમાં સમાયેલી હતી. તો કઈ સાલમાં એ સુલેનામા ઉપર સહી થઈ હતી? હિજરી સન 40માં, 41માં યા 42માં? તમને એ સાલ આપવાની છે. જે સુલેનામા ઉપર સહી કરવામાં આવી તે ઇમામે હસન અલૈહિસ્સલામની શહાદતનો બીજો વર્ષ હતો. એ હિજરી સન 41ની સાલ હતી. વિગતવાર ખુલાસો તમને અગાઉથી તમને આપી ચૂક્યો છું. મદીનાની અંદર મશહૂર કબ્રસ્તાન છે જન્નતુલ બકી. શરૂઆતમાં તો એક એવું મેદાન હતું કે જેમાં ઝાડ વાવેલા હતા, ફક્ત ઝાડ અને ઝાડ હતા. બકી એટલે જે એવી જાર્દન, એવો બાગ કે જેની અંદર ઝાડ વાવેલા હોય. તો જન્નતુલ બકી કહેવામાં આવે છે કે આ એવો બાગ છે કે જે જન્નત છે. તો હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હિજરત કરીને મક્કાથી મદીના આવ્યા, તો આ જગ્યાને સાફ કરાવી અને ત્યાં કબ્રસ્તાન બનાવી. અને પહેલા તેમાં જે દફન થયા છે તે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક મહાન સહાબી જે ઉસ્માન બિન મઝઉન નામથી મશહૂર હતા. તો જનાબે ઉસ્માન ઇબ્ને મઝઉન તે પહેલા સહાબી છે કે જે જન્નતુલ બકીમાં દફન થયા છે. પૈગંબરે થોડાક ઝાડ કપાવી અને ત્યાં તેમની કબ્ર બનાવી, અને એ પછી મુસલમાનો ત્યાં દફન કરવાનું નક્કી કર્યું. પણ તેમની પહેલા
હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના એક નાના ફરઝંદ વફાત કરી ગયા હતા, જનાબે ઇબ્રાહીમ, જે પૈદા થયા અને 1-1.5 વર્ષની લગભગ ઉંમર હતી. અને જ્યારે તેઓ ગુજરી ગયા તો પૈગંબર તેના ઉપર બહુ જ ગમ કર્યો, રડ્યા અને તેમને જન્નતુલ બકીની અંદર દફન કરવામાં આવ્યા. તે જનાબે મારિયા કિબ્તિયા, એક ઇજિપ્શિયન હતી, તેની ઔલાદ હતા. એ પછી તો મુસલમાનો શરૂ કરી દીધું ત્યાં દફન કરવાનું અને જન્નતુલ બકી જે આપણે આજે ઓળખીએ છીએ તે બની ગઈ. જન્નતુલ બકીની અંદર ઘણા સહાબીઓ દફન થયા છે, સંખ્યા હજારોની ગણતરીમાં ત્યાં દફન થયા છે. મુસલમાનો પણ દફન થયા છે. જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બીબીઓ ત્યાં દફન થઈ છે. હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની માં જનાબે ફાતેમા બિનતે અસદ ત્યાં દફન થયા છે. એ ઉપરાંત બીજા ઇમામ, ચોથા ઇમામ, પાંચમા ઇમામ, છઠ્ઠા ઇમામ ત્યાં તેમની કબ્ર છે. અને કહે છે કે જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા ત્યાં દફન થયા છે, અથવા તો હઝરત રસૂલ ખુદાની બાજુમાં મસ્જિદે નબવીની અંદર દફન થયા છે. 2 જગ્યા છે, પણ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જો અગર અહીંયા દફન થયા હોય તો બસ એ સમજો કે બધી પવિત્ર કબરો મુબારકોને, પવિત્ર રોઝાઓને તોડી નાખવામાં આવ્યા. બધા રોઝાઓને નું ખંડન કરવામાં આવ્યું અને તે ફ્રેન્ચી તારીખ હતી, ક્રિશ્ચિયન કેલેન્ડર 21 એપ્રિલ 1925. આ તો ફક્ત જન્નતુલ બકીના બારામાં તમને ખુલાસો આપવા માટે જ હતું. પણ સવાલ હવે તમારી સામે જે રજૂ થયો છે તે એ છે કે હિજરી કેલેન્ડર પ્રમાણે 1244, 1344 યા 1404, 1244, 1344, 1404, આ 3 તારીખ, 3 સાલ, 3 વર્ષ તમારી સામે મૂકવામાં આવ્યા છે. એ હિજરી કેલેન્ડર છે, ચાંદ મુતાબિક છે. તો ઇમામે હસન અલૈહિસ્સલામના રોઝા અને બાકીના પવિત્ર રોઝાઓ જ્યારે તેમનું ખંડન કરવામાં આવ્યું, તોડવામાં આવ્યા, તેને જમીન દોસ્ત કરવામાં આવ્યા, તો એ ઇસ્લામી કઈ સાલ હતી? ફ્રેન્ચી સાલ, ફ્રેન્ચી તારીખ પણ તમને મેં આપી દીધી. જવાબ તમારી સામે મૂકું છું. 1344ની સાલ હતી, 1344. હિસાબ પ્રમાણે 86 ans, 86 વર્ષ થયા જ્યારે આ બનાવ બન્યો હતો. અને ફ્રેન્ચી ક્રિશ્ચિયન કેલેન્ડર પ્રમાણે 84 વર્ષ થાય છે, જે આ ગંભીર, ગમનાક અને શોકજનક બનાવ બન્યો હતો, જે કબ્ર મુબારક આજ સુધી વૈરાન પડી છે જન્નતુલ બકીની અંદર, જ્યાં જવારો જઈને, શિયાઓ જઈને આંસુઓના શેરા તેના ઉપર ચડાવે છે. બસ હવે 14મીનો પૂનમનો ચાંદ ડૂબવાની તૈયારીમાં છે અને આપણો પ્રોગ્રામ પણ અહીં ખત્મ થાય છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહની મરજી હશે તો કાલે ફરી 10 સવાલો લઈ અને તમારી સામે હું ઊભો રહીશ. અને ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહું છું. હું તમારા શોખનો અને તમારી દુઆનો મોહતાજ છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.